ચાલો આજે આપણે બનાવશું ખારી શીંગ. ખારી શીંગ બનાવવા માટે મેં રેતી ગરમ કરવા મૂકી દીધી છે. ગરમ રેતી કરીને શીંગને પલાળીને તૈયાર કરવાનું કરી નાખી છે. કોઈ દાણો ખરાબ હોય તો આપણે કાઢી નાખશું અને ચેક કરીને પછી જ ખારી શીંગ લેવાનું આપણે રાખશું. તો ચાલો હવે મારે રેતી ગરમ થઈ ગઈ છે તો હું થોડાક માંડવીના દાણા નાખીશ ખારી શીંગ બનાવવા માટે. થોડા થોડા નાખીને જ આપણે કરવાની છે એટલે કોઈ દાણો ઓલો થાય નહીં અને સારીથી શેકાઈ જાય અને બજાર જેવી જ આપણે લાગે. ચાલો મેં શેકવાનું ચાલુ કરી દીધું છે. થોડીક વાર ધીમી આંચે એટલે થોડીક વાર તો ચોટશે. પછી જેમ જેમ શેકાશે તેમ તેમ સરસ થવા માંડશે. તમે જોજો, પૂરો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે ને ખબર પડશે નહીં કે કેવી રીતે ખારી શીંગ બજાર જેવી લાગે છે તમને. તો ચાલો આપણે સરસ રીતે ખારી શીંગ બનાવીશું. દાણો છૂટો પડવા માંડે અને કોરો લાગવા માંડે એટલે એ સમજવાનું કે ધીમે ધીમે દાણો શીંગ બનવા જેવો થઈ ગયો છે.